કડી તાલુકામાં સરકારી અધિકારીઓ અને ધારાસભ્ય વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે, જેમાં કડીના ભાજપના ધારાસભ્ય અને નાયબ ઇજનેર વચ્ચેની વાતચીતનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં ધારાસભ્ય લોકોની હાજરીમાં તાલુકા પંચાયતના નાયબ ઇજનેર ઓજસ પટેલને ફોન કરીને રસ્તા પર ખાડા પૂરવા માટે સૂચન કરી રહ્યા છે। જો કે આશ્ચર્યજનક રીતે નાયબ ઇજનેર ઓજસ પટેલે સીધું જ કહી દીધું કે ખાડા નહીં પૂરાય અને તેમણે લેખિતમાં સૂચના આપવાની માંગ કરી, જેના જવાબમાં ધારાસભ્યએ કડક ભાષામાં કહ્યું કે લેખિત નહીં મળે, એમ જ ખાડા પૂરો। આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે સરકારી અધિકારીઓ ઘણીવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાતને ગંભીરતાથી લેતા નથી અને તેના કારણે સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ થતું નથી। આ વિવાદ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે। આપણે જે વિડીયોનો વિવાદ થયો તો કઈ બાબતને લઈને હતો વિવાદ, કેમ વિડીયો વાયરલ થયો? વિવાદ તો રાજપુરથી ચોંદરડા રોડ કે જે રોડ બહુ ખરાબ થઈ ગયેલો છે એવું ગ્રામજનોની રજૂઆત હતી, એટલે રજૂઆતના આધારે મેં શ્રી અધિકારીને વાત કરી। એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે। તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી, ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો। આ જ રજૂઆત હતી। એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ। એટલે હવે આ વિડીયો કોણે ઉતાર્યો શું એ મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે, પરંતુ એ પછી એ અધિકારીશ્રીને મેં બોલાવ્યા, અધિકારીશ્રી સાથે વાત થઈ, અધિકારીશ્રીએ પોતાની ભૂલ પણ કબૂલી અને જે પણ કોઈ કામ હોય જે રોડના એ કામ પણ કરવાની એણે ચાલુ કરી દીધું છે। એટલે હવે આ પ્રશ્ન આટલેથી પતી જાય। હવે જુઓ, ધારાસભ્યશ્રીને અધિકારીઓ બધા સાંભળે જ છે, નથી સાંભળતા એવું નથી અને લોકો કામ પણ કરે છે, પરંતુ કંઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય તો એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં। હા, કામ કરવાનું અધિકારીશ્રીએ કહી દીધું છે કે હું કામ કરી દઉં છું।